મનોરંજક અને શિક્ષાપ્રદ વાર્તા એટલે વિક્રમ વેતાલ. વાર્તા એ સુંદરી સોમપ્રભાની વાર્તા. તો ચાલો શરૂ કરીએ. પ્રાચીન સમયમાં ઉજ્જૈન નગરીમાં હરિસ્વામી નામનો એક ભલો બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણના ઘરમાં એની પત્ની હતી, જે એની જેમ જ ભલી અને પ્રેમાળ હતી. એક મોટો પુત્ર હતો જેનું નામ દેવસ્વામી હતું, અને એક નાની પુત્રી હતી જેનું નામ સોમપ્રભા હતું. સોમપ્રભા ખૂબ જ સુંદર હતી. કુદરતે એને નવરાસના સમયે ઘડી હોય એવું લાગતું હતું. સોમપ્રભા દેખાવે સુંદર અપ્સરા જેવી લાગતી હતી. એના રૂપ લાવણ્યની ચર્ચા દૂર દૂર સુધી ફેલાયેલી હતી. જ્યારે સોમપ્રભા યુવાન અને પરણવા લાયક થઈ ત્યારે તેણે પોતાના પિતાને કહ્યું, પિતાજી, આપ મારા લગ્ન કરવા માંગતા હોય તો મારા લગ્ન કોઈ અલૌકિક વિદ્યા જાણકાર, કોઈ મોટા જ્ઞાની અથવા વીર પુરુષ સાથે જ કરજો. આ સાંભળી હરિસ્વામીએ પોતાની પુત્રીએ કહ્યા મુજબ ગુણો ધરાવતા યુવાનને શોધવા માંડ્યા. એક દિવસ એક યુવાન સોમપ્રભાને પરણવાની ઈચ્છા લઈને આવ્યો. હરિસ્વામીએ એને લાયકાત પૂછી ત્યારે એ યુવાને કહ્યું, હું અલૌકિક વિદ્યાનો સ્વામી છું. હરિસ્વામીએ પરચો દેખાડવાનું કહ્યું. એ યુવાન બ્રાહ્મણે તરત જ પોતાની વિદ્યા વડે આકાશમાં ઉડી શકે તેવો એક દેવતાઈ રથ તૈયાર કર્યો અને એમાં હરિસ્વામીને બેસાડી સ્વર્ગની સહેલ કરાવી. હરિસ્વામીએ યુવાનનો ચમત્કાર જોઈ ઘણો ખુશ થયો અને પોતાની પુત્રીને એની સાથે પરણાવવાનું વચન આપ્યું. 2 દિવસ પછી હરિસ્વામીના પુત્ર પાસે એક યુવાન આવ્યો. એ યુવાને દેવસ્વામીને પોતાની બહેન સાથે લગ્ન કરાવી આપવાનું કહ્યું. દેવસ્વામીએ પોતાની બહેનને પરણવા માંગતા યુવાનની લાયકાત પૂછી. એ યુવાને કહ્યું, હું યુદ્ધ કળામાં અસ્ત્રો શસ્ત્રો ખૂબ જ સારી રીતે ચલાવી શકું છું અને દુશ્મનને હરાવી શકું છું. હું એક વીર યોદ્ધો છું. આમ કહી તેણે પોતાના દુશ્મનો સાથે યુદ્ધમાં કામમાં આવતા શસ્ત્રો ચલાવીને બતાવ્યા. દેવસ્વામી ખુશ થઈ ગયો અને પોતાની બહેનના લગ્ન એની સાથે જ કરાવવાનું વચન આપ્યું. બીજા 2 દિવસ પસાર થયા. ત્યાં જ એક બ્રાહ્મણ યુવાન સોમપ્રભાની માતા પાસે આવ્યો અને માતાએ કહ્યું કે એની પુત્રી પરણવા લાયક છે. સોમપ્રભાની માતાએ પોતાની પુત્રીની શરત કહી અને યોગ્યતા પૂછી. એ યુવાને કહ્યું, હું કોઈ પણ ગાયબ થયેલી વસ્તુ ક્યાં છે એ જાણી શકું છું. સોમપ્રભાની માતા ઘણી ખુશ થઈ અને પોતાની પુત્રીના લગ્ન એની સાથે જ કરાવવાનું નક્કી કર્યું. જ્યારે હરિસ્વામીએ એની પત્ની અને પુત્રએ પોતે સોમપ્રભા માટે યોગ્ય મુહૂર્તિયો પસંદ કરી લીધો છે અને એને પરણાવવાનું વચન આપી ચૂક્યા છે એમ કહ્યું ત્યારે એ ખૂબ જ મૂંઝાઈ ગયો. કારણ કે સોમપ્રભાને પરણાવવા માટે પોતે પણ એક યુવાનને વચન આપી ચૂક્યો હતો. કન્યા એક જ હતી અને પરણવાવાળા 3 જણા હતા. ત્રણેય યુવાનોને માતા પિતા અને ભાઈએ લગ્ન કરાવી આપવાનું વચન આપ્યું હતું. હવે શું થાય? લગ્ન માટે નક્કી કરેલા દિવસે ત્રણેય યુવાનો હરિસ્વામીના ઘરે આવી પહોંચ્યા. પરંતુ એકાએક વિચિત્ર ઘટના બની. સોમપ્રભા એકાએક ક્યાંક ગાયબ થઈ ગઈ. એને ઘણી શોધવામાં આવી છતાંય ક્યાંય ન મળી. બધા ચિંતામાં પડી ગયા. હરિસ્વામીએ પોતાની પુત્રીને પરણવા આવનાર જ્ઞાની યુવાનને કહ્યું, હે જ્ઞાની યુવાન, તું તારી વિદ્યા વડે મને ઝટ જણાવ કે મારી પુત્રી ક્યાં છે. એ યુવાને તરત જ પોતાની વિદ્યા વડે જાણી લઈ કહ્યું, તમારી પુત્રીને ધૂમશીખ નામનો એક રાક્ષસ ઉપાડીને લઈ ગયો છે, જે અત્યારે વિંધ્યાચલ પર્વતમાંના વનમાં છે, જ્યાં એનું ઘર છે. આ સાંભળી હરિસ્વામી ખૂબ જ ગભરાઈ ગયો. એ બોલી ઉઠ્યો, હે ઈશ્વર, હવે એ કેવી રીતે મળશે? એના લગ્નનું શું થશે? આ સાંભળી અલૌકિક વિદ્યા જાણકાર યુવાને કહ્યું, તમે એની ચિંતા ન કરો. હું આપને એક રથમાં બેસાડી ત્યાં લઈ જઈશ. તરત જ રથ તૈયાર કરી દીધો અને પછી એમાં બધા બેસીને એ રાક્ષસ પાસે આવી ગયા. રાક્ષસે બધાને જોઈ ખૂબ જ ગુસ્સે થયો અને ત્રાડ પાડતો પોતાના ઘરની બહાર આવ્યો. યુદ્ધ કરવા માટે પડકારવા લાગ્યો. બરાબર એ જ સમયે યુદ્ધ કળામાં પ્રવીણ યુવાને એનો સામનો કર્યો. પોતાના ચિત્ર વિચિત્ર હથિયારો વડે રાક્ષસને મારી નાખ્યો. બધા સોમપ્રભાને પાછી રથમાં બેસાડી બ્રાહ્મણના ઘરે આવી ગયા. પોતાની વાર્તા પૂરી કરી વેતાલે પૂછ્યું, રાજન, એ ત્રણેય યુવાનોમાંથી
ખરેખર સોમપ્રભાને પરણવા લાયક કયો યુવાન કહેવાય? બ્રાહ્મણના ઘરે આવ્યા પછી એ ત્રણેય યુવાનો તો અંદરો અંદર ઝઘડો કરવા લાગ્યા. દરેક જણ પોતે જ એ સોમપ્રભાને પરણવા લાયક છે અને હવે એની ઉપર પોતાનો જ અધિકાર છે એવું કહ્યું. પરંતુ રાજન, તું જ કે ખરેખર અધિકારી કોણ હતો? સોમપ્રભાએ પણ કયા યુવાન સાથે લગ્ન કરવા જોઈએ? જો મારા સવાલનો જવાબ જાણવા છતાં તું જવાબ નહીં આપે તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે. રાજાએ કહ્યું, વેતાલ, એ ત્રણેય યુવાનોમાંથી એક કન્યાને પરણવા માટે યોગ્ય યુવાન વીર યોદ્ધો જ હોવો જોઈએ. કારણ કે જો એણે રાક્ષસને મારીને આઝાદ કરાવી ન હોત તો એ ક્યાં છે એવું જાણવાથી શું ફાયદો થવાનો હતો? કે એની પાસે રથમાં બેસીને જવાથી શું ફાયદો થવાનો હતો? સોમપ્રભાએ રાક્ષસની કેદમાંથી છૂટી થઈ શકી ન હોત. માટે એ બંને યુવાનોની વિદ્યા નકામી છે. જ્યારે સાચી વિદ્યા જાણનાર વીર યોદ્ધાની વિદ્યા જ કામમાં આવી. માટે સોમપ્રભાએ પણ પોતાનું રક્ષણ કરી શકે એવા શૂરવીર યુવાનને જ પરણવું જોઈએ. મળદામાં રહેલા વેતાલે શરત ભંગ થતાં જ ખડખડાટ હાસ્ય કર્યું અને સડસડાટ હવામાં ઉડીને સ્મશાનમાં પહોંચી ગયો અને ઊંધા માથે વૃક્ષ પર ફરીથી લટકી ગયો. જો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આને લાઈક કરજો અને આ વાર્તા વિશે તમે કંઈ પણ કહેવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને આવા વધારે વિડીયોને નિહાળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મળીએ નેક્સ્ટ પાર્ટ.